એ સંપ્રદાયો પ્રાચીન સમયમાં હતા. જેમ કે શિવજીને જે માનતા એ શૈવ કહેવાતા, દેવીને જે માનતા એ શાક્ત કહેવાતા, વિષ્ણુ ભગવાન અને એમના અવતારોને જે માનતા એ વૈષ્ણવ કહેવાતા, સૂર્યને જે માનતા એ સૌર કહેવાતા, ગણપતિને જે માનતા એ ગણપત્ય કહેવાતા. તો હવે શ્રી મહાપ્રભુજીને તમે જ્યારે કહો ઈ પહેલા તો આ સંપ્રદાય પરંપરા ઋષિ મુનિઓના સમયથી છે, આપણે નથી કરતા. એક દેવને જ સર્વસ્વ માનીને, તો ઉપાસના પદ્ધતિ બે છે. આપણે હિન્દુ ધર્મમાં બે ઉપાસના પદ્ધતિ છે, ધ્યાનથી સમજજો. એક તો આ પાંચેય દેવતાઓને એક જ આસનમાં બેસાડી અને એમની પૂજા કરવી, એ પંચદેવોપાસન છે. એ પાંચમાંથી કોઈ એક દેવને પોતાના ઇષ્ટ માની અને એમને જ એકને અલગ સિંહાસનમાં પધરાવીને સેવા કરવી, એ એક દેવોપાસન છે. તો પંચદેવોપાસન હોય કે એક દેવોપાસન હોય, આ વિધિ કોઈ આપણે વૈષ્ણવોએ બનાવેલી નથી. આ તો ઋષિ મુનિઓના સમયથી, ધર્મશાસ્ત્રોના સમયથી આપણે ચાલે છે. હવે કેવલ કૃષ્ણ શું કામ? તો સૌથી પહેલા આપણે વેદોનો આશ્રય લઈએ, કારણ કે વેદથી મોટું તો કોઈ ધર્મગ્રંથ હિન્દુ માટે હોય નહીં. કારણ કે વેદો ખિલો ધર્મ મૂલમ, વેદ જે છે એ અખિલ ધર્મનો મૂળ છે. તો આપણે વેદોનો જ ઉદાહરણ લઈએ, ઉપનિષદ વાક્ય લઈએ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. વેદોમાં લખ્યું છે, પુરાણ ઉપનિષદોમાં, કે જેમ આકાશ